मन का मक्कम सब कोई होय, पर हरि करे वही सब होय। અર્થાત મનના મક્કમ ઘણા બધા અહીં છે, પણ ધાર્યું તો એ જ થાય છે જે હરિ કરે છે. આવી જ એક નવી મસ્ત સુંદર વાત લઈને હું ભરત પટેલ ફરીથી આવી ગયો છું, તમારો મિત્ર. એક છે ને એક ભાઈ એક જંગલમાં એક ઝાડના ઓસમાં સૂઈ ગયા. ઝાડનો હતો ને પડછાયો હતો, તે સૂઈ ગયા. એમાં તે આડા પડ્યા, તે નીંદર આવી ગઈ. તે બખોલ બાજુમાં એક બખોલ હતું, નાનો એવું. બખોલમાં છે ને કોબરા સાપ રહેતો રહ્યો. ભાઈને ખબર નહીં હોય. તે બખોલમાંથી કોબરા સાપ બહાર નીકળ્યો અને જે ભાઈ આરામથી સૂતા હતા ને તેના શરીર ઉપર જાગ્યો. ડંખ નહોતો માર્યો, ખાલી ગયો. એમ ગયો ને હળવાશથી એટલે ભાઈને આંચકો આવ્યો. આપણે ઘણીવાર નિંદરમાં અહીં છીએ, પણ ક્યારેક કોઈ પાણી ઉડાડે તો કેમ આપણે જાગી જઈએ છીએ. તો ભાઈને ત્યાં કેમ થયું કે શું થયું એમ. એટલી વારમાં તો એક કોબરા સાપ જે હતો ને બખોલમાં ઘૂસી ગયો હતો. તો ત્યારે બખોલમાં ઘૂસી ગયો હતો, પણ ભાઈના પગની બાજુમાં એક નાનો ઉંદરડો હતો. તે ભાઈ તો બૂમ કર્યો, ઉંદરડાને લત માર્યો અને કીધું, શું મારી નિંદર બગાડશો રહ્યો કે એમ, ગુસ્સામાં ને ગુસ્સામાં. બને પછી સૂઈ ગયો. તે ઉંદરડો વિચાર કરે કે મેં એને કાંઈ કર્યું નથી, છતાંય નહીં મને એની ગાળો સાંભળી મેં કે તે હવે કે આને જરૂર કે આપણે છે ને કેળવો છે કે કરડવો છે એ હોય કે. વરે ભાઈ સૂઈ ગયા નિંદ્રામાં. તે ઉંદરડો છે ને વરે થોડોક આવ્યો અને પગ કણે એને થોડોક કાપ્યો. એનો પગ કણે થોડોક કીધું કરડ્યો રહ્યો, કરડીને છુપાઈ ગયો રહ્યો. તે વરે ભાઈને આંચકો થયો કે શું થયું કે. અને એમ જ બાજુમાં જે બખોલ હતી ને એમાંથી સાપ બહાર નીકળ્યો હતો, કોબરા. તે ભાઈ તો અચાનક આમ જાગી ગયા અને આમ જોયું તો બાજુમાં સાપ, કોબરા સાપ. તે ડગાઈ ગયો ને ત્યાં તે બેહોશ થઈને પડી ગયો. બેહોશ થઈને પડી ગયો. સાપે તો એને કરડ્યો નહોતો કાંઈ, ઉંદરડાએ કરડ્યો હતો, પણ સાપે તો એને કરડ્યો હતો જ નહીં. તો માણસ મરી કેવી રીતના ગયો. તો આના ઉપરથી એક આપણે શીખ લઈએ કે આપણું મન છે ને, મન સૌથી મોટું ઓલું છે. આપણા મનમાં જે પણ પ્રશ્ન ઉદ્ભવે ને એમ થાય. એના મનમાં એમ થયું કે મને આ કોબરા સાપ જ કરડ્યો છે, જેથી કરીને બેહોશ થઈને મરી ગયો રહ્યો. એના મનમાં એમ હતું જ નહીં કે મને ઉંદરડો કરડ્યો છે. જેવું હોય તો માણસ મરે નહીં ક્યારે. માટે મનમાં છે ને જે આપણા હાવભાવ પ્રગટ થાય ને, ક્યારેક કોઈના સામે વિકારો થાય, કોઈના સામે ક્રોધ થાય આપણને, તો ખરેખર મનને શાંત રાખવાની જરૂર છે. કારણ કે મન શાંત હશે ને તો આપણે ધાર્યું કામ કરી શકશું. આપણે ક્યારે પણ જીવનમાં મનને હંમેશા શાંત રાખવું. ઘણીવાર મનને શાંત કરવા માટે થઈને માણસો યોગા કરતા હોય છે, ક્લાસ કરતા હોય છે. પણ હું તો એક વાત કહું કે હરરોજ સવારે તમે ઉઠો ને 10 મિનિટ બસ પ્રભુના ફોટા કે પ્રભુની મૂર્તિ આપણા ઘરમાં હોય ને એની સામે 10 મિનિટ છે ને ધ્યાનથી એના સામે જોવાનું બસ, અને બસ એનામાં ઓતપ્રોત થઈ જવાનું. તો પ્રભુ છે ને મનને હંમેશા શાંત રાખે છે. તો બસ આ બધા મનના ભાવ છે. કારણ કે મનથી માણસ કોઈ ક્યાં ને ક્યાં નીકળી જાય છે. કારણ કે મનની ગતિ છે ને સૌથી ઝડપી છે. મનના સ્વામી કાર્તિક સ્વામી છે, જે ભગવાન શિવ પાર્વતીજીના દીકરા છે. પણ મન છે ને આપણું કાબૂમાં હોય ને તો હંમેશા આપણે ડગલે ને પગલે આપણે શું કામ કરી રહ્યા છીએ એનામાં જરૂર આપણને શીખ મળે. માટે મનને કાબૂમાં રાખી તો મન ઉપર ચોક્કસ વિજય મેળવી શકશું આપણે. તો બસ આ નાનકડી વાત કે હંમેશા મનને શાંત રાખી અને કામ કરીએ ને તો કામમાં ચોક્કસ સફળતા મળતી હોય છે. તો બસ આ નાનકડી વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.